હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે જો અમે આવી ગયા છીએ કટુડા, જે સુરેન્દ્રનગરનું કટુડા ગામ છે. અને સરસ મજાનું અહીંયા કહેવાય ને કે અમે એવું સાંભળ્યું હતું કે 111 શિવલિંગ છે. તો આપણે અંદર જઈને જોઈએ કે શિવલિંગ કેવી છે, મંદિર કેવું છે અને જગ્યા કેવી છે. તો ચાલો મારી સાથે વિડીયોમાં બની રહેજો. જો આપણે અંદર પહોંચી જઈએ અને અંદર તો એકદમ સરસ મજાનું વાતાવરણ છે. આ તમે જો કે આ બધી જ અહીંયા તમને જે કંઈ દેખાય એ બધી જ શિવલિંગો છે, નાની નાની શિવલિંગો છે. અહીંયા તમે જો કેટલી બધી શિવલિંગ અહીંયા કહેવાય ને. અને આ બધા હે ને બીલીપત્રના ઝાડ હે. તો મિત્રો આપણે અંદર તો આવી ગયા, પણ અંદર એક સરસ મજાની વસ્તુ જોવા મળી કે જેટલી શિવલિંગ હે ને એટલા બીલીપત્રના ઝાડ હે. મિત્રો 111 શિવલિંગ દીઠ એક બીલીપત્રનું ઝાડ એટલે 111 બીલીપત્રના ઝાડ હે. અને જગ્યા એટલી બધી શાંત છે ને કે તમે આમ કહેવાય ને કે આખો દિવસ કાઢવો હોય ને તો આખો દિવસ જતો રહે, એટલી બધી શાંત જગ્યા હે. તો મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને અંદર તમે જોવો કે કેવી સરસ મજાની શિવલિંગ છે. આ શિવલિંગની ખાસિયત એ છે કે આ ચતુર્મુખી શિવલિંગ છે. એવી સરસ મજાની શિવલિંગ છે. અને એક શંકર ભગવાનની જે મૂર્તિ છે ને અર્ધાંગીની વાળી, અર્ધનારેશ્વર જે છે ને શંકર ભગવાનની મૂર્તિ, એ છે. સરસ મજાની મૂર્તિ છે અને ખૂબ જ શાંત જગ્યા. તો જો અહીંયા મારી પાછળ જે બોર્ડ દેખાય છે એ બોર્ડમાં લખ્યું છે કે આ બાજુ શ્રી વેદ વ્યાસજી છે, શ્રી વિધાત્રી દેવી છે અને શ્રી 33 કરોડ દેવતા ગાય માતા બિલેશ્વર મહાદેવ. તો આપણે ત્યાં જઈ અને જોઈ કે શું છે અહીંયા. આપણે અહીંયા અંદર પહોંચી ગયા છીએ. સરસ મજાની ગાય માતાની મૂર્તિ છે અંદર પહોંચતાની વેત. અને એક હવન કુંડ છે. આ છે વિધાતા દેવી મૂર્તિ, કહેવાય ને કે સરસ મજાની મૂર્તિ છે. અને જો આ બાજુ છે શ્રી વેદ વ્યાસજી, એની પણ સરસ મજાની મૂર્તિ છે અહીંયા. ખૂબ સરસ મજાનું આમ કહેવાય ને કે આમ મૂર્તિ છે, પણ મૂર્તિમાં જે આંખોમાં જે તેજ છે ને એ આપણને એમ થાય હમણાં આપણને કંઈક કહેશે, કંઈક બોલશે, એવું સરસ મજાનું આમ છે. અને જો મંત્રોચ્ચાર ચાલુ જ હોય છે અહીંયા. અને આ બાજુ તમે ઉપર જુઓ ને તો આ બધું લખેલી બુક છે, બધા પુરાણ છે, બધા નારદ પુરાણ ને એ બધું છે. આ બધું પાછળ તળાવ ને કૂવો ને એવું બધું છે. જગ્યા સરસ મજાની છે, એટલી બધી સુંદર જગ્યા છે ને કે ખરેખર એકવાર તો આમ અહીંયા આવવા જેવી વસ્તુ છે. એકવાર તમે આવો એટલે તમને મનને એટલી બધી શાંતિ મળશે ને. મારા ખ્યાલથી લગભગ આ જગ્યા સુરેન્દ્રનગરમાં કોઈ જાણતું નહીં હોય, કારણ કે મેં એકેય સોશિયલ મીડિયા ઉપર હજી સુધીમાં આ જગ્યાનો એકેય વિડીયો જોયો નથી. આ તો અમે અચાનક વળી અહીંયા આવી ગયા અને અહીંયા બધું જોયું તો સરસ મજાનું વસ્તુ હતી, સરસ મજાની જગ્યા હતી, દર્શન કરવા જેવું છે. તો સુરેન્દ્રનગરથી જો તમે કટુડા આવતા હોય ને તો અહીંયા દર્શન કરવા જરૂર આવું. મિત્રો અમે તો આ જગ્યાના દર્શન કરી લીધા. જગ્યા એટલી બધી સુંદર છે ને કે અહીંથી જવાનું મન જ નથી થતું. પણ કહેવાય ને કે એટલી એકદમ સરસ મજાની જગ્યા છે કે અહીંયા જો અત્યારે બપોર જેડા પણ વાતાવરણ એટલું બધું ઠંડુ છે ને કે અહીં રહેવાનું મન થાય છે. હવે શ્રાવણ મહિનામાં છે ને, શ્રાવણ મહિનામાં અહીંયા લગભગ ઘણી બધી ભીડ હોય છે. ખૂબ જ પબ્લિક અહીં દર્શન કરવા આવે છે. ને આ બધી જ શિવલિંગો જે તમને દેખાય છે ને, બધી જ શિવલિંગો ઉપર અભિષેક થાય છે અને મંદિરના દર્શન થાય છે.
ખૂબ જ ભીડ છે. અને આ બધા જ જે તમને ઝાડ દેખાય છે ને એ બધા જ બીલીપત્રના ઝાડ છે. તો તમે ગણી લો 111 શિવલિંગ દીઠ એક બીલીપત્રનું ઝાડ એટલે 111 બીલીપત્ર અહીંયા છે. અને કેટલું સરસ મજાનું વાતાવરણ હશે. તો અમે તો આ જગ્યાના દર્શન કરી લીધા, પણ તમે પણ અહીંયા આવો અને આ જગ્યાના દર્શન કરો. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરો. જેને આ જગ્યા વિશે નથી ખબર એ કમેન્ટ કરો, અને જેને ખબર છે એ પણ કમેન્ટ કરો કે વિડીયો કેવો લાગ્યો. આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.